તો આજે વયા ગયા આપણે મોરબીના બસ સ્ટેન્ડ, ત્યાં દેખાઈ ગયા આપણે ગજબ પ્રેમીઓ. આવી ગયા આપણે દુકાન બાજુ, કાનભાઈ નવરા બેઠા જોતા હતા ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ. તો ધીંગાણું જોઈને હું કાનભાઈ નીકળી ગયા બસ સ્ટેન્ડ બાજુ. અને આપણી મોરબીની અનબાન શાન મણિમંદિર આવી ગયા કપડાની દુકાને, જોયું તો કાનાભાઈ જેવું પૂતળું દેખાતું હતું. પછી ખબર પડી કે આ તો કાનાભાઈ જ છે. જતા હતા આપણે બસ સ્ટેન્ડ, દેખાઈ ગયા આપણે સાચા પ્રેમીઓ. આ પ્રેમ છે સાહેબ. તો આવી ગયા આપણે મોરબીના નવા બસ સ્ટેન્ડ, જવાનું હતું કાનભાઈને અમદાવાદ બાજુ. તો અમદાવાદની બસ મોડા હોવાના કારણે નીકળી ગયા હું કાનભાઈ રખડવા, અને પહોંચી ગયા શિવ ટેલિકોમમાં કાનભાઈ માટે સફરજન જોવા. અને લઈ લીધું કાનભાઈ 80,000 નું સફરજન લઈને નીકળી ગયા આપણે કાઠિયાવાડીની ગરમા ગરમ ચા પીવા. કોને કોને ચા પછી માવો ખાવા જોઈએ કોમેન્ટ કરનાર. ઘણા દિવસથી ડીમાર્ટ વાળા વિચારે ઓલા દેખાતા કેમ નથી, તો પહોંચી ગયા આપણે ડીમાર્ટે પાછા. મીઠા મીઠા ચમાવા મને ખાવા ચમાવા લાવો. તો ડીમાર્ટ અંદર આવ્યો તો ભેગા થઈ ગયા આપણે ગણેશભાઈ ને એની કંપનીનો કોક માણા. તો કાનભાઈ બતાવે કે ડીમાર્ટ ની અંદર ચંપલ કેમ લેવા, અને કાનાભાઈ બીજાના છોકરાઓને પણ મફતનો સ્પ્રે છાંટતા શીખડાવી દીધું. અને કાનાભાઈ ડોક્ટરની જેમ સમજાવે કે ફેસ વોશના શું ફાયદા છે. નાનપણની ઈચ્છા બાકી રહી ગઈ હતી, તો હવે કાનભાઈ ડીમાર્ટમાં આવીને પૂરી કરે છે. અને આ છોકરાઓને ક્યાંય બારે કઢાય એમ જ નથી હો. અને આપણે તો ખાલી ચેક કરતા હતા કે બોલ્સ બરોબર છે કે નહીં. ગણેશભાઈની જેમ નહીં, ખોયડું ખાનદાની એને ભૂખમાં ભાંગી ગયેલું છે. અને કાનાભાઈને થયું અમદાવાદ જવાનું કેન્સલ, ને નીકળી ગયા આપણે ઘર બાજુ. આપણો વ્લોગ જેવો લાગ્યો એવો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો.